નમસ્કાર મિત્રો, એક ખૂબ જ દુઃખદ સમાચાર કહેવાય કે વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 જે જિલ્લા પસંદગી પ્રક્રિયા ચાલી રહી હતી તે હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. તો ચાલો તેનો વિગતવાર અભ્યાસ કરીએ. તો વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ જે પ્રથમ તબક્કાની જિલ્લા પસંદગી માટેના કોલ લેટર જે 23/7/2025 થી 6/8/2025 સુધીના આપવામાં આવેલ હતા, તે પૈકી 2 દિવસ જે છે 23/7/2025 અને 24/7/2025 આ માટે ઉમેદવારોને બોલાવેલા હતા. તો તે ઉમેદવારોની જિલ્લા પસંદગી પૂર્ણ થયેલ છે, પરંતુ ત્યારબાદ આવનારા દિવસોમાં એટલે કે 25 થી તે 6 તારીખ સુધીમાં જે ઉમેદવારોના કોલ લેટર નીકળ્યા હતા, તો તેઓને હવે જિલ્લા પસંદગી માટે ભરતી સમિતિ જ્યાં સુધી સૂચના ન આપે ત્યાં સુધી જવાનું રહેતું નથી. તો ચાલો આપણે જોઈએ કે શું છે આખી મેટર. તો નામદાન ગુજરાત હાઈકોર્ટમાં જ્ઞાન સહાયક કે અન્ય નોકરીની સાથે નિયમિત અભ્યાસ કરીને લાયકાતના ગુણ ગણવા બાબતે જે પીઆઈએલ દાખલ કરેલ હતી, તેમાં 24/7/2025 ના રોજ સુનાવણી થયેલ કે જેમાં તેને આદેશ મળ્યો છે કે ઉમેદવારોને સમિતિની સમક્ષ રૂબરૂમાં સુનાવણી કર્યા બાદ જ આગળની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. એટલે કે 25/7 થી 6/8/2025 દરમિયાન જે કોલ લેટર આપવામાં આવ્યા હતા, તો હવે આગળની સૂચના ન મળે ત્યાં સુધી તેને સ્થગિત રાખવામાં આવશે. એટલે કે એક સમિતિની રચના કરેલી છે, જેમાં આ જે તમામ ઉમેદવારો જે છે જ્ઞાન સહાયકની મેટર વાળા, તે બધાને રૂબરૂમાં ત્યાં હાજર થવાનું નક્કી કરેલું છે. ત્યારબાદ સમિતિ એના ડોક્યુમેન્ટ, એની ડિગ્રી, આ બધું વેરિફિકેશન કરશે. જો ડિગ્રી યોગ્ય રીતે માન્ય હશે તો એમાં કઈ ચેન્જીસ નહીં થાય. જો એ માન્ય નહીં હોય તો કદાચ એના મેરિટમાં પણ એટલે કે એફએમએલ જે બનાવેલું છે તેમાં પણ ચેન્જીસ થઈ શકે છે. તો ભરતીમાં વળી થોડું વધારે લેટ થશે. હવે આનો મતલબ એવો નથી કે ઉમેદવારોએ ફરીથી ફોર્મ ભરવાના છે અથવા તો ઉમેદવારોએ 1 મહિના 1.5 મહિના જેવી રાહ જોવાની છે. તો આ બધું આપણા મનમાં ઘણા બધા સમયથી ચાલતું હતું. આપણે ઘણી બધી એના માટે રાહ જોઈ છે. હવે થોડી દુકાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. તો તમામ ઉમેદવારો ધીરજ રાખે અને પોઝિટિવ રહીને આ જે સરકારશ્રીનો નિર્ણય છે તેને યોગ્ય રીતે તેનું પાલન કરે. આપણે આશા રાખીએ કે નજીકમાં જ એટલે કે હમણાં જ નજીકના દિવસોમાં જ ફરીથી પાછા કોલ લેટર આવવાના શરૂ થઈ જાય અને તારીખો મળી જાય જિલ્લા પસંદગીની. તો એવી આપણે આશા રાખીએ. આભાર.